રાજકોટથી ખોડલધામ સુધીની પદયાત્રાનું ધારાસભ્ય રમેશ ટીલાડાના અધ્યક્ષસ્થાને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ભાગરૂપે યોજાયેલ પદયાત્રા કાગવડ ખોડલધામ સુધી પહોંચી। પદયાત્રામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથેનો સ્વદેશી રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો। સ્વદેશી રથ થકી મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની વિચારધારાને દ્રશ્યરૂપે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો। રાજકોટથી ખોડલધામ પદયાત્રામાં હજારો ભક્તો ઉમટ્યા। પદયાત્રામાં સાંસદ મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, રાઘવજી પટેલ, ધારાસભ્ય રમેશ ટીલાડા, કૌશિક વેકરિયા, ભરત બોગરા, અલ્પેશ ઢોલરિયા જોડાયા। ખોડલધામ પદયાત્રા પહોંચ્યા બાદ ખોડલધામ ટ્રસ્ટ નરેશ પટેલ અને ટ્રસ્ટીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું। રમેશ ટીલાડા અને મંત્રી મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓએ મા ખોડલના દર્શન કર્યા। ધ્વજારોહણ કાર્યક્રમમાં જોડાયા। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે યોજાયેલ પદયાત્રા કાગવડ ખાતે આઝાદીના યોદ્ધા સરદાર વલ્લભભાઈ પટેલના નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું। લોકલ ફોર વોકલ ઉપર ધ્યાન આપવા માટે આગ્રહ કરાયો। રાજકોટથી ખોડલધામ પદયાત્રા ત્રીજા દિવસે પહોંચી અને સમાપન થયું હતું। ભાજપની નવી ટીમમાં સ્થાન પામેલ જેતપુરના પ્રશાંત કોરાટ, ગોંડલના રમેશ ધડુકને સ્થાન મળતા શુભકામનાઓ પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ, હેમંત શેખવા, જેતપુર।